સરસ મજાના વિધાઉટ ચીઝ એટલે કે ચીઝ વગર પણ બહાર જેવા ટેસ્ટી એવા બર્ગર. આજે આપણે બનાવીશું માત્ર ને માત્ર ઘરે ટેસ્ટી સ્વાદિષ્ટ એવા બર્ગર. ચલો બનાવીએ રેસીપી. આજે આપણે બનાવીશું હોબહુ બહારમાં જે 250 રૂપિયાનો એટલે કે 250 રૂપિયાનું બર્ગર મળે છે એ પણ ઘરે માત્ર ને માત્ર 25 થી 30 રૂપિયામાં એકદમ સસ્તા ભાવમાં. તો સૌથી પહેલાં અહીંયા આપણે જે બર્ગર પાઉં આવે છે, બર્ગર બ્રેડ આવે છે એ લઈ આવવાના છે. તો અહીંયા આપણે 2 બર્ગર બનાવવાના છે આરામથી. માત્ર 50 રૂપિયામાં 2 બર્ગર બની જાય છે. ટેસ્ટ બહુ સારો છે, અમે બનાવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે બર્ગર બનાવવું હોય તો આલુ ટિક્કી બનાવવી પડશે. આલુ ટિક્કી બનાવવા માટે અહીંયા મેં સૌથી પહેલાં એક વસ્તુ લીધી છે, એ છે બાફેલા 2 બટેકા. આ બાફેલા 2 બટેકાની અંદર આપણે થોડા પૌવા ઉમેરી દેવાના છે. અહીંયા આપણે તમે કોઈ પણ પૌવા લઈ શકો છો. પૌવાને આપણે થોડા હલાવી લઈશું. પૌવાને એટલા માટે જે બટેકામાં રહેલો પાણીનો ભાગ હોય એ શોષાઈ જાય એટલા માટે આપણે અહીંયા પૌવાને ઉમેરી દેવાના છે. પરંતુ આપણે પૌવા જેવા ઉમેરશું એટલે પૌવા છે ને એકદમ સોફ્ટ થઈ જશે. બટેકાની અંદર રહેલો પાણીનો ભાગ છે એ શોષી લે છે. આપણી આ પહેલી પ્રોસેસ છે પૌવાને લેવાની. હવે આપણે એને હલાવીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે એકદમ સરસ રીતે પૌવાને આવી રીતે સાઈડ કરી લઈએ બટેકાની અંદર. અહીંયા એકદમ હું સેમ ટુ સેમ બહાર જેવી જ આલુ ટિક્કી આપણી બનીને રેડી થઈ જશે. થોડી જ વારમાં આપણે જે પૌવા મેં ઉમેર્યા છે 2 બટેકા હોય તો એક નાની વાટકી પૌવા ઉમેરવાના છે. આ પૌવાને મિક્સરમાં ક્રશ કરીને પણ તમે ઉમેરી શકો છો, પરંતુ ક્રશ કરવાની કોઈ જ જરૂર નથી. એમ જ અહીંયા પૌવા એકદમ સરસ જે બટેકામાં રહેલો પાણીનો ભાગ શોષી લેવાના છે અને પૌવા આપણે એકદમ પોચા થઈ જવાના છે, સોફ્ટ થઈ જવાના છે. આપણને ખ્યાલ પણ નથી આવવાનો કે આપણા બટેકાની અંદર આપણે પૌવા લીધા છે. હવે આપણે સૌથી પહેલાં હું બીજી 2 વસ્તુ એડ કરવાની છું, એ છે ટામેટાં. એક ટામેટું અને એક મરચું ઝીણું ઝીણું સમારીને લીધું છે. એક ઓનિયન લેવાની છે એકદમ ઝીણી ઝીણી ક્રશ કરીને. સાથે આપણે જે પીઝા સિઝનિંગ આવે છે એ લઈએ 1 ચમચી. ફ્રીજમાં મૂકેલું હતું એટલે સહેજ ભેજના કારણે આપણું જે પીઝા સિઝનિંગ છે અહીંયા તમે જોઈ શકો છો, પીઝા સિઝનિંગ મિક્સ હર્બ એ લીધું છે મેં. એને આપણે એડ કરીશું અંદર. સાથે આપણે 1 ચમચી માયોનીઝ સોસ લઈએ, જેના કારણે સેમ ટુ સેમ જે બહારનો ટેસ્ટ આવે છે એવો જ આવશે. ઉમેરી દઈએ ટેસ્ટ અકોર્ડિંગ. થોડી હળદર ઉમેરીશું, લાલ મરચું ઉમેરીએ, ગરમ મસાલો ઉમેરીશું. આપણે ઘરમાં રહેલા મસાલામાંથી જ આપણે ટિક્કી બનાવવાના છીએ. બહુ સરસ, બહુ જ ટેસ્ટી બને છે. ગરમ મસાલો કોઈ પણ લઈ શકે તમારે. થોડું મેં કાચું જીરું પણ ઉમેર્યું છે. હવે આપણે સરસ રીતે બધી જ વસ્તુને સેટ કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુને ઉમેરતા જવાનું છે આપણે. જે બહારની ટિક્કી હોય છે તે ઘણા દિવસની ફ્રીજમાં સ્ટોરેજ કરેલી હોય છે અને અહીંયા એકદમ સરસ રીતે આપણે આ હલાવી લઈશું. આ એકદમ તાજી ફ્રેશ વરસાદી વાતાવરણ હોય ત્યારે તમને જો ઘરમાં ચટપટું ખાવાનું મન થાય ત્યારે ચોક્કસ આવી રીતે બનાવજો. તો હવે અહીંયા આપણે આલુ ટિક્કી માટેની અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું બેટર રેડી કરી દીધું છે. આપણા હાથને આપણે થોડું પાણીવાળું કરવાનું છે અને એકદમ સરસ મજાની ટિક્કી આપણે બનાવી લેવાની છે. તો અહીંયા આપણે તો આવી રીતે આલુ ટિક્કીને બનાવી લીધી છે મેં. તૈયાર કરેલ આ જે આલુ ટિક્કી છે એને આપણે જે બ્રેડ છે અહીંયા તમે જોઈ શકો છો, એના ક્રમ્સનું લેયર એક મારી પાસે છે, એમાં મૂકી દઉં છું. અને હવે આપણે તૈયાર કરેલી છે આપણી પાસે આ ટિક્કી છે એને તળી લેવાની છે. તો ચલો આપણે પહેલાં તો હું તમને ટિક્કી તળીને બતાવું.
તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણી ટિકિટને આપણે તેલમાં ફ્રાય કરવાની છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની. આપણે બે જ ટિક્કી બનાવવાની છે. જે પછી જે વધશે એને આપણે ટિક્કી નહીં બનાવીએ, પરંતુ મંચુરિયન સ્ટાઇલ આલુ મંચુરિયન જેવા તળી લેવાના છે. બિકોઝ આપણે બે ટિક્કી એટલા માટે બનાવવાની છે કારણ કે આપણી પાસે બે જ બર્ગર પાઉં છે, એટલા માટે. તો અહીંયા આપણે એકદમ સરસ મજાની આલુ ટિક્કી રેડી થઈ ગઈ બનીને. તમે જોઈ શકો છો મીડિયમ આંચે તળવાની છે, જેના કારણે બિલકુલ કાચી ન રહે. તો આ એકદમ મસ્ત મજાની આપણે ટિક્કી ધીમા તાપે તળવાની છે. માર્કેટમાં તમે જ્યારે બર્ગર લેવા જાઓ છો, આમાં જ્યારે તમે ટેક્સચર રેડી કરો છો આલુનું ટિક્કી માટેનું સ્પેશિયલ, તેમાં પનીરનું છીણ પણ ઉમેરી શકાય છે અને ચાહો તેટલા વેજીટેબલ્સ ઉમેરી શકાય છે. બિકોઝ આપણે જે માયોનીઝ સોસ એડ કર્યો છે એના કારણે ખરેખર આ ટિક્કીનો ટેસ્ટ બહુ જ સરસ આવવાનો છે. તો હું બહાર જેવી જ બર્ગર માટેની આલુ ટિક્કી આવી રીતે બનાવવાની છે. મેં અહીંયા સ્લરી પેસ્ટનો ઉપયોગ નથી કર્યો, પરંતુ હા, તમે જ્યારે બર્ગર ટિક્કી બનાવો છો ત્યારે સ્લરી કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો ને, એવી રીતે મેંદાની અથવા તો કોર્નફ્લોરની સ્લરી પેસ્ટનો પણ ઉપયોગ આરામથી કરી શકો છો, પરંતુ નેસેસરી ઉપર જાય છે. હવે આપણે આલુ ટિક્કી છે આપણે રેડી થઈ છે. આપણે જે મીડિયમ આંચે તળેલી છે એ આલુ ટિક્કીને આપણે સાઈડ પર લઈ લઈએ. અને આવી જ રીતે બધી આલુ ટિક્કી બનાવવી હોય બધા જ બેટરની, તો બધા બેટરની આલુ ટિક્કી પણ બનાવી શકો છો. અથવા તો બે આવી આલુ ટિક્કી બનાવો અને બીજા બધાના મંચુરિયન બનાવી નાખો તો પણ બહુ સરસ બને છે. તો અહીંયા આપણી એક સરસ મજાની બર્ગર માટેની આલુ ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આવી રીતે હું એકથી બે બીજી આલુ ટિક્કી બનાવી લઉં છું. હવે આપણે બર્ગરના જે પાઉં છે એના ટિક્કી બન્યા પછીની આ સેકન્ડ પ્રોસેસ છે કે બર્ગરના જે પાઉં છે એ બંને પાઉંને આપણે આવી રીતે વચ્ચે ચપ્પાની મદદથી કટ કરીશું. સૌથી પહેલી પ્રોસેસ છે કે આપણે બર્ગર છે એમાં જે પીઝા અને પાસ્તા સોસ છે એ એડ કરવાનો છે. પીઝા અને પાસ્તા સોસ ઉપર અને નીચે બંને જે લેયર છે એના એડ કરવાનો ફરજિયાત છે. આ પીઝા અને પાસ્તાનો સોસ છે ને એ તમે જોઈ શકો છો બહુ જ ટેસ્ટી આવે છે. આ સોસ રેડી ટુ ઈટ મળે છે. આમાં આ સોસની અંદર ટોટલી બધા જ મસાલા આવી જાય છે. ઓર્ગેનો છે, ચીલી ફ્લેક્સ છે બધું. એટલે આપણે અંદર નમક ને મસાલો કોઈ પણ વસ્તુ બહારની એડ કરવાની નથી. માયોનીઝ સોસ લઈએ તો માયોનીઝ સોસ છે ને એ બંને બધું એડ કરીશું. વાવ, બહુ સરસ ટેસ્ટ આવવાનો છે આપણો આ પાસ્તા આવડે છે બર્ગરનો. હું સેમ ટુ સેમ બહાર જેવો જ ટેસ્ટ આવશે. ઓનિયન ઉમેરી દેવાની છે, કેપ્સિકમ એડ કરીશું, ટામેટાં ઉમેરી દઈએ, સાથે આપણે ચીલી ફ્લેક્સથી હવે આપણે એડ કરીશું જે પણ આપણે ટિક્કી બનાવી છે તે ટિક્કીની ઉપર પણ આપણે સોસને સ્પ્રેડ કરીશું. જો તમે પણ ઘરે એક વખત આવી રીતે બર્ગર બનાવશો ને તો બધાને ભાવશે, ગેરંટી સાથે કહું છું. નાના મોટા બધાને ભાવશે એમ. તો હવે આપણે જે માયોનીઝ સોસ છે એ ટિક્કી પર પણ ફેલાવી દેવાનો. ત્યાર પછી ચીલી ફ્લેક્સ અને ઓર્ગેનો અને ત્યાર પછી ફરી ઓનિયન, ટામેટાં અને
જે બર્ગર છે એ ઉમેરી દેવાનું છે. તો અહીંયા આપણું એકદમ સરસ મજાનું સેમ ટુ સેમ આલુ ટિક્કી બર્ગર બહાર જેવું જ રેડી થઈ ગયું છે. ખરેખર મોઢામાં પાણી આવી જાય એ રીતનું આ બર્ગર છે. બહુ સરસ મજાનું છે. હવે આપણે તૈયાર થયેલા બર્ગરને શેકીશું. બોલો. તો અહીંયા આપણે બંને બર્ગરને શેકી લેવાના છે. ફેરવી લઈએ. તો એકદમ સરસ મજાના આપણા બર્ગર બનીને રેડી છે. હુબહુ સેમ ટુ સેમ બહાર જેવા છે. તો ખરેખર આજની આ રેસીપી કેવી લાગી છે તે મને ચોક્કસ કહેજો. આજે આપણે બનાવીશું માત્ર ને માત્ર ઘરે ટેસ્ટી સ્વાદિષ્ટ એવા બર્ગર. ચલો બનાવીએ રેસીપી.